છીએ તો એ આ વર્ણિના તપની સ્મૃતિ માટે કે આપણા માટે ભગવાને આવું ઉગ્ર તપ કર્યું તો એની પણ આપણને રોજ સ્મૃતિ થાય. કારણ કે ભગવાનને તપ કરવાનું તો કંઈ હતું નહીં, પરંતુ શા માટે ભગવાન આવું તપ કરે છે એની સુંદર વાત ભાગવતની અંદર લખવામાં આવી છે કે ભગવાન શા માટે તપ કરે છે તો અનુગ્રહાય આત્માનુકંપયા, કે પોતાના હરિભક્તોની સુખાકારી માટે અને પોતાના ભક્તો એમના જીવનમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરે એના માટે ભગવાન અને સંત એ પોતે આવું તપ કરતા હોય છે. તો વર્ણીએ પણ આપણા અંતરમાં એકાંતિક ધર્મની પુષ્ટિ થાય, આપણા અંતરની અંદર સુખ વર્તે એના માટે આવી પ્રકારનું આ તપ એ ત્યાં ઘણા બધા દિવસો સુધી એ રોકાઈને પોતે કર્યું. આ ભગવાનની આપણા ઉપરની કૃપા છે કે સામેથી પોતે આપણને સુખ આપવા આવું તપ કરતા હોય છે. જેમ માતા હોય એ ઉદરની અંદર ઉછળતા બાળકની સુખાકારી માટે પોતે ચરી પાડે, એવી જ રીતે ભગવાન અને સંતની પણ એ રીતિ હોય છે કે પોતાના આશ્રિતોના સુખ માટે એ પોતે આવી પ્રકારના કષ્ટ ઉઠાવી રહેલા છે. આજે આપણને મહારાજના જીવનની અંદર સમગ્ર જીવનમાં આ દેખાય. ખાલી એમણે આ પુલ્હાશ્રમમાં તપ કરીએ એ નહીં, પણ આખી જિંદગી એમણે હરિભક્તો માટે તપ કરેલું છે. તપ એટલે ખાલી આવી રીતે ભૂખ્યા રહેવું અથવા તો જંગલમાં જઈને આવી સાધના કરવી એ તપ નથી, પણ મહારાજે જે વિચરણ કર્યું ને એ પણ એમનું તપ છે. પેલું તપ તો હજી સરળ છે, કારણ કે એમાં તો એક જગ્યાએ બેસી રહેવાનું હોય, પરંતુ આ વિચરણમાં તો કેટલી બધી હાડમારી પડે. ગામો ગામ બદલાય, ગામના પાણી બદલાય, બધા આવી રીતે સગવડો અગવડો કેટલું બધું એની અંદર આવે, પણ એ બધું જ મહારાજ જીવન પર્યંત પોતે સહન કરતા રહ્યા. એક એક ગામની અંદર પોતે 32 વખત પધારેલા છે. હવે એ વખતે વાહનો નહીં, રસ્તા નહીં, કોઈ સગવડ નહીં, અને છતાં પણ 32 વાર 30 વર્ષની અંદર એ પોતે પહોંચી ગયા હશે ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું બધું વિચરણ એ પોતે કરતા હશે. તો આ તપ એ વધારે અઘરું છે. આવી રીતે હિમાલયના કે હરિદ્વાર ઋષિકેશના આશ્રમમાં બેસીને તપ કરવું એ તો સહેલું છે, પરંતુ એના કરતાં જે આ ભગવાને આ તપ કર્યું ને એ બહુ કઠણ. એકવાર એક મહાત્મા હરિદ્વારમાંથી અહીંયા તમારા વડોદરામાં જ આવેલા અને બધાને લાભ આપવા માટે બધા પરાઓમાં એમની સભાઓ ગોઠવાયેલી, પરંતુ એ પોતે 25-30 દિવસ રોકાયા અને પછી તરત એમના હરિભક્તોને કહ્યું કે હવે મારે વળી પાછું હરિદ્વારની અંદર જતા રહેવું પડશે, કારણ કે મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, કે હું જે કંઈ બધો પાવર લઈને આવ્યો મારો પાવર બધો હવે જતો રહે, મારે ત્યાં આગળ જતા રહેવું પડશે. પાછા જતા રહ્યા, 1 મહિનાનો કાર્યક્રમ બાકી હતો બધો ફોક કરીને. તો જો પેલું તપ તો બહુ સહેલું છે, પણ આ લોકોના ભીડામાં રહીને આ તપ કરવાને વિચરણના અને આ તે બધા એ બહુ કઠણ છે. તો ત્યાંથી પોતે આવેલા સ્પેશિયલ અને વળી પાછા જતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજને 80 વર્ષ થયા છે, 13,000 ગામડા ખૂંદી નાખ્યા છે, 50 કરતાં વધારે દેશો ફરી ચૂક્યા છે અને 2.5 થી 3 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી ચૂક્યા છે. તો એ કોદાડ હજી એમણે કહ્યું નથી કે મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ, અઠવાડિયું રજા ઉપર જવું પડશે. કહ્યું છે એમણે આ તપ એમનું છે. આ બહુ કઠણ પડી જાય કે આ પરિસ્થિતિઓ સહન કરવાની આવે ને જુદી જુદી, એની અંદર ભલભલા માણસના હાંજા ગગડી જાય. આ ગામડાઓમાં ફરવું, ધૂળિયા રસ્તાઓની અંદર ફરવું, કાદવ કીચડની અંદર ફરવું અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોય સુવાની જમવાની, એની અંદર આ પધરામણીઓ કરવી, સભાઓ કરવી, હરિભક્તો સાથે મુલાકાતો કરીને એમને આવી રીતે શાંતિ પમાડવી, પત્રો લખવા, એ બધું જે તપ સ્વામી અત્યારે કરે છે ને એ તપ આ બીજે ક્યાંય આપણને જોવા મળે એવું નથી. પેલું તપ પણ એમણે તો કર્યું છે, પેલું તપ પણ કર્યું છે, આ ઉપવાસ કરવા વગેરે, પરંતુ સાથે સાથે આ જે સાચું તપ છે આપણા માટે એમાં પણ પોતે પાછા પડ્યા નથી. અત્યાર સુધી 5 લાખ પત્રો એ જે સ્વામીએ લખ્યા છે ને એમનું આપણા માટેનું તપ છે. આપણે જે કંઈ આપણા પ્રશ્ન એમને મોકલીએ છીએ એ બધાનો પોતે કેટલો ખટકો રાખીને જવાબ આપે છે. આપણે 2 પત્રો લખવાના હોય તો અઠવાડિયું નીકળી જાય છે ઘણી વાર, ત્યારે આ તો રોજના 40-50 પત્રો લખવાના. હવે કેટલો બધો ખટકો, પોતાને ખભાની બીમારી થઈ ગયેલી છતાં પણ સ્વામીએ પત્રો લખવાનું બંધ કર્યું નહોતું. ડૉક્ટરે સલાહ આપેલી કે થોડાક સમય સુધી આરામ આપજો, પણ સ્વામી વિચારતા કે આ 2-4 દાડા પણ હરિભક્તોને આ જવાબ મોડા પહોંચે તેને તો વિચારા કેટલું બધું આના આધારે કરવાનું હોય, તે પોતે થાકતા નહીં. ત્યારે આવી પ્રકારનું આ એમનું તપ છે. વાસદની અંદર 102 ડિગ્રી તાવની અંદર આખું શરીર એમનું ધગતું હતું. એકાદશીનો નિજડા ઉપવાસ હતો, ઉનાળાનો તાપ વરસતો હતો અને એની અંદર 122 પધરામણીઓ એમણે કરી. આ એમનું આપણા માટેનું તપ કે આપણા અંતરની અંદર આપણે સુખિયા થઈએ, આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું વધે, એના માટે આ મોટા પુરુષો આવી રીતે ફરતા હોય છે. યોગીજી મહારાજને પેચૂટીની કેટલી બધી તકલીફ છતાં પણ ગાડાની મુસાફરીએ જીવન પર્યંત પોતે
કરતા રહ્યા. ગાડામાં બેસે એટલે ખાડા ટેકરા બધા આવે રસ્તાની અંદર તો તરત એમની પેચૂટી ખસી જાય અને એટલો બધો અસહ્ય દુખાવો પેટમાં થાય છતાં પણ ક્યારે યોગીજી મહારાજે વિચરણ થંભાવ્યું નહોતું. પાછલી ઉંમરમાં પોતે બોલેલા કે જો મહારાજ મને સાજો કરી નાખે ને તો હું રોજના 10 ગામડા ફરું બધાને મહારાજની વાત કરું. આટલો બધો ઉત્સાહ અંત સમયે આ એમનું તપ કે આપણે કેમ આગળ વધ્યા સત્સંગની અંદર એના માટે પોતે રાત દિવસ એ પ્રયત્ન કરી રહ્યા છે. તો આવી આ ભગવાન સંતની અલૌકિક રીતિ છે. શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી નીકળ્યા ને જે કષ્ટો એમણે સહન કર્યા એ એમનું જે તપ એ કોના માટે? આપણા માટે કર્યું. એમણે આ બધા મંદિરો અક્ષર પુરુષોત્તમના બાંધ્યા. એમાંનું એક તો અહીંયા આપણને દેખાય છે. તો કેટલી બધી એમને એની અંદર મુશ્કેલીઓ આવી છતાં પણ એ તપમાંથી પાછા પડ્યા નહીં. ખીચડીની અંદર એમને ઝેર આપીને મારવાના પ્રયત્નો થયા છતાં પણ આપણે આને આ દેહ મુક્તિ પામીએ એના માટે અક્ષર પુરુષોત્તમની વાતો કરતા રહ્યા. મહારાજે વડતાલના 5માં કહ્યું છે કે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા સંત એની સરખી સેવા કરે તો 100 જન્મે ઉત્તમ મુક્ત જેવો થનારો હોય એ આને આ જન્મે થાય. તો અક્ષર ને પુરુષોત્તમ ભગવાન અને ભક્તની સરખી સેવા આપણે કરી શકીએ એના માટે એમણે આ મૂર્તિઓ બધી પધરાવી છે. પણ એના માટે કેટલું તપ એમણે આપણા માટે કર્યું. તો આવી ખીચડીની અંદર ઝેર આપવામાં આવે તો પણ એ આપણા કલ્યાણ માટે મથતા રહ્યા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ મંદિરમાં ઉપર દર્શન કરવા માટે જતા આરતી વખતે ત્યારે કેટલાક દ્વેષીઓ એમના પેટની અંદર સોયા ઘોંચી દેતા. લોહીથી લથબથ ધોતિયું થઈ જાય છતાં પણ આપણા કલ્યાણ માટે અક્ષર પુરુષોત્તમની વાતો કરતા રહ્યા. એમને પેલા ચૂલાની અંદર ઉચકીને ફેંકવાનો પ્રયત્ન કર્યો કે આ શાસ્ત્રીજી મહારાજનું કાસળ નીકળી જાય, મરે તો સારું. છતાં પણ શાસ્ત્રીજી મહારાજ પાછા પડ્યા નહીં. એ કોના માટે? આપણા માટે, કે આપણે આને આ જન્મે મુક્તિ પામી શકીએ એના માટે આપણે અક્ષર પુરુષોત્તમના બધા મંદિરો એ કર્યા. તો આ એમનું તપ એનો કોઈ જોટો જડે એવો નથી. શાસ્ત્રીજી મહારાજ જયારે સારંગપુરના મંદિર બાંધતા ત્યારે ગામની અંદર કોઈ એમને છાશ આપે નહીં. એક પ્યાલો છાશ સારંગપુર ગામમાંથી મળે નહીં. તો 5 કિલોમીટર દૂર લાઠીદળ ગામ છે, ત્યાંથી આવી રીતે સંતો બધા છાશ લઈ આવે અને એમાં રોટલાનો ભૂકો કરી અને બધા સંતો પોતે જમતા. અત્યારે આખા સારંગપુરને આપણે આખું વર્ષ છાશ આપીએ છીએ, પરંતુ એ વખતે આવી પરિસ્થિતિ હતી. સ્વામી બાપે છાશ કેન્દ્ર ખોલ્યું આખું સારંગપુરમાં કે 12 માસ જેને છાશ જોઈતી હોય એ લઈ જાય. જો આ ભગવાનને સંતની દયા તો કેવી હોય છે. પ્યાલું છાશ જે લોકો નહોતા આપતા અને 12 મહિના બરણીઓ ભરી ભરીને લઈ જવી તો પણ છૂટા વાવટા. તો શાસ્ત્રીજી મહારાજે આવા તપ કરેલા છે આપણા માટે કે આપણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાને સમજીએ અને આને આ જન્મે કલ્યાણ થઈ જાય એના માટે પોતે આવું સહન કરતા રહ્યા. વડતાલની અંદર જો રહ્યા હોત તો ગાદી મળત, તકીઓ મળત, મોટા સદગુરુ થઈને પૂજાત. પણ એ શાસ્ત્રીજી મહારાજે જીવન પર્યંત ધૂળ મારને ગાળ સિવાય કાંઈ ખાધું નહીં. આપણા માટે એમણે આવા તપ કર્યા. ત્યારે આવી અક્ષર પુરુષોત્તમની વાતો અત્યારે આપણે છડેચોક કરી શકીએ છીએ. આજે આને આ દેહ કલ્યાણ કરવાનો આખો માર્ગ આપણો જે મોકળો થઈ ગયો એ આ શાસ્ત્રીજી મહારાજના તપના પ્રતાપે. તો આ શબ્દો, માર અને પરિસ્થિતિને જે સહન કરવાને એ મોટું તપ છે. ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ કહ્યું કે તાન તિતિક્ષસ્વ ભારત, કે હે ભારત એટલે કે હે અર્જુન તું આ બધા દ્વંદ્વોને સહન કર. એ મોટું તપ છે. પેલું તપ તો બરાબર છે વગડામાં જઈને બેસવાનું, પરંતુ આવી પ્રકારે આ બધી ગુણાતીત પરંપરાએ બધા આપણા માટે તપ કરેલા છે. જેમ વર્ણી પોતે એક પગે ઊભા રહ્યા એમ આ સત્પુરુષો પણ આપણા માટે ક્યારેય પોતે પગ વાળીને બેઠા નથી. એ સતત પોતે ફરતા જ રહ્યા. શાસ્ત્રીજી મહારાજની બહુ મોટી ઉંમર થઈ ગઈ પછી બધા હરિભક્તે વિનંતી કરી કે હવે સ્વામી તમે એક જગ્યાએ બેસીને આરામ કરો. ત્યારે સ્વામી કહેતા કે ખાટલે પડું પછી આરામ જ કરવાનો છે ને, કે હજી હાથ પગ ચાલે છે ત્યારે શા માટે બેસવું. તો એ 80 વર્ષે 85 વર્ષે પણ આ બધું વિચરણ કરતા. ગુણાતીતાનંદ સ્વામી તો આમ હદ કરી નાખી. એ પોતે રાત્રે 1:15 વાગે ધામમાં ગયા ગોંડલની અંદર, તો એના 3 કલાક પહેલા 10 વાગ્યા સુધી એમણે હરિભક્તોના ત્યાં પધરામણીઓ કરેલી. 10 વાગી ગયેલા અને માધવજી દવેએ કહ્યું કે સ્વામી હવે મારા ઘેર પધરામણી બાકી છે પણ કાલે આવજો, કારણ કે રાતના 10નો સમય થઈ ગયો. સ્વામીએ કહ્યું કે કાલ કોણે જોઈ છે. એ વખતે આ વચન કોઈને સમજાયું નહીં. રાત્રે પોતે ધામમાં જવાના હતા, પરંતુ સ્વામીએ કહ્યું કે કાલ કોણે જોઈ છે, આપણે અત્યારે જ પધરામણી કરી દઈએ. અને રાત્રે 10 વાગે ગુણાતીતાનંદ સ્વામીએ માધવજી દવેના ત્યાં પધરામણીએ પધાર્યા અને પછી મંદિરમાં આવ્યા અને પોતે ધામમાં પધાર્યા. તો જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા માટે આ સત્પુરુષોએ ક્યારેય એ પગ વાળ્યા નથી. તો આવી પ્રકારનું આ તપ એમનું અતિ મોટું છે અને એના પ્રતાપે આજે આપણે આ સત્સંગ એ કરી શકીએ છીએ. આપણા અંતરમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય આ બધા વૃદ્ધિ જે પામ્યા છે ને એ આવા સત્પુરુષના પ્રતાપે,
આપણો દાખલો તો હશે થોડો ઘણો, પરંતુ મોટા ભાગનો પ્રયત્ન તો એ પોતે કરી રહેલા છે. એમણે આપણા માટે આવા મંદિરો કર્યા, આપણા માટે આવા સભા મંડપો કર્યા, આપણા માટે આવા મંડળો રચ્યા, આપણા માટે આવી બધી પ્રવૃત્તિઓ કરી, તો આપણે સુખી આ બધું ભજન કરી શકીએ. તો આવી રીતે એમના તપને પ્રતાપે આપણા અંતરની અંદર પણ આ બધા સત્સંગના સંસ્કારો ઉદય થયા છે. એ એમનું મોટું તપ છે. તો વર્ણી પણ પોતે આ ભક્તોની સુખાકારી માટે અહીંયા પુલ્હાશ્રમની આ જગ્યામાં એક પગે ઉભા રહી અને એ પોતે તપ કરી રહેલા છે. અને એમના તપે કરીને સૂર્યદેવ પ્રસન્ન થયા અને સાક્ષાત સૂર્યએ વર્ણીને પોતે ત્યાં આગળ દર્શન આપ્યા. એ વખતે વર્ણી પોતે એમને કહે છે કે તમે મારી ઉપર પ્રસન્ન થઈને દર્શન આપવા માટે પધાર્યા, એ મારી ઉપર આપની બહુ મોટી કૃપા છે. હવે આશીર્વાદ એવા મને આપો કે જીવન પર્યંત આવી રીતે હું આવું તપસ્વી જીવન ગાળી શકું અને હું આવી રીતે બ્રહ્મચર્યને દ્રઢપણે પાળી શકું. ત્યારે સૂર્ય પોતે એકદમ હસવા માંડ્યા. ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે મારી છે મોટાઈ. હે ભગવાન, તમારે મારી પાસે આશીર્વાદ લેવાના હોય? તમારા થકી હું મોટપને પામ્યો છું, તમે આવી રીતે મને આશીર્વાદ આપો કે મારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કલંક મને લાગે નહીં. તો આવી પ્રકારે આ સૂર્યદેવે પછી વર્ણિની સ્તુતિ કરી અને એ પોતે વર્ણિના ચરણોની અંદર ઢળી પડ્યા અને વર્ણી પાસેથી આશીર્વાદ લઈ અને પોતે ત્યાંથી વિદાય થતા હતા. ત્યારે વર્ણીએ કહ્યું કે તમે કોઈ ચિંતા કરતા નહીં, તમે અમને દર્શન દેવા માટે અહીંયા આવ્યા છો, તમે આવી પ્રકારે કષ્ટ ઉઠાવ્યું મારા માટે, તો તમારા પણ દર્શન હું કાયમ પૃથ્વીવાસીઓને થતા રહે એવી પ્રકારની વ્યવસ્થા કરી આપીશ. ગઢડાની અંદર એમણે સૂર્યનારાયણને પધરાવ્યા છે કે જે કોઈ જાય એને એમના દર્શન એ મૂર્તિમાન આવી રીતે થતા રહે. આ સૂર્યામત બહુ જોઈ શકતા નથી આપણે, પણ સૌમ્ય રૂપ ત્યાં મંદિરમાં એમણે પધરાવ્યું છે કે જેથી કરીને આપણને એના દર્શનનું સુખ આવે. તો જે કોઈ વર્ણી માટે થોડું પણ કરે છે એને કાયમ માટે વર્ણી પોતે અમર કરી રહ્યા છે. આ સૂર્ય આશીર્વાદ લેવા આવેલા અને ભગવાને આવી પ્રકારે એની ઉપર કૃપા વરસાવી અને એ રીતે આ સૂર્યદેવને પણ એમણે પોતે પ્રસન્ન કર્યા. અને હવે આ સૂર્યદેવને આશીર્વાદ આપી અને વર્ણી પોતે આ તપ પોતાનું સમાપ્ત કરે છે. અને આવી પ્રકારનું અતિ ઉગ્ર તપ એમણે પોતે ત્યાં આગળ કર્યું. એનાથી જે કોઈ માણસો ત્યાં આગળ આવતા એ પણ આશ્ચર્યમાં ડૂબી જતા. મુક્તનાથનો પૂજારી એને પણ થઈ જતું કે આ વર્ણી કોણ હશે કે આવા નિર્જન વનની અંદર આટલી નાની ઉંમરે એ પોતે આવું ઉગ્ર તપ કરી રહ્યા છે. અને આ રીતે બધાને આશ્ચર્યમાં મૂકી દેતા એ વર્ણી પોતે હવે અહીંયાથી વિદાય થયા અને પછી ક્યાં આગળ ગયા તો લખે છે કે પછી ચાલ્યા ત્યાંથી દયાળ, ત્યાં તો આવ્યો દેશ નેપાળ. નેપાળની અંદર હવે વર્ણી પોતે પ્રવેશી રહેલા છે. અને એ વખતે જયારે વર્ણીના પગલા નેપાળની અંદર પડ્યા ત્યારે વ્યાપ્યો ત્યાં કડી કાળ જણાય, ગુરુ ધૂર્ત અને સ્વાર્થી રાય, આવ્યું ત્યાં એક સુંદર ગામ, રાજા રાજ્ય કરે તે હઠામ. વર્ણીએ નેપાળની અંદર પોતાના ચરણારવિંદ મૂક્યા એ વખતે ત્યાં આગળ એક ગામ આવ્યું અને ગામની અંદર એક રાજા હતો. પરંતુ આ રાજા અત્યંત લોભી, એને સુવર્ણ સિદ્ધિ જોઈતી હતી. સુવર્ણ સિદ્ધિ એટલે કે એને કોઈ પણ વસ્તુને પોતે સ્પર્શ કરે અને સુવર્ણની પ્રાપ્તિ થઈ જાય, અથવા તો મનમાં ચિંતવન કરીને સુવર્ણ મળે, આવી પ્રકારની સિદ્ધિઓની જે કંઈ વાતો બધી એને સાંભળી હશે તે સુવર્ણ સિદ્ધિ મેળવવા માટે પોતે ઈચ્છતો હતો. અને જે કોઈ સાધુ સંન્યાસીઓ એના નગરની અંદર એ બધા આવે એને પોતે આ વાત કરે કે તમે મને સુવર્ણ સિદ્ધિ બતાવી આપો, કેવી રીતે મને બહુ પૈસા મળે એવું તમે મને કરી આપો. ત્યારે ગુરુઓ બધા આવી રીતે એની આ સ્વાર્થિક પ્રકૃતિ જોઈ જતા એટલે કહેતા કે જો તારે આટલા હવન કરાવવા પડશે, આટલા હોમ કરાવવા પડશે, આટલી રસોઈ દેવી પડશે, આમ કરવું પડશે, આટલા ધોતિયા ઉડાડવા પડશે, અને બધો જે કંઈ પૈસો જેટલો જોતો ને બધો એની પાસેથી પડાવી લે. અને રાજાને સ્વાર્થ હતો એટલે આ ધુતારાઓનું પેટ પણ ભરાતું. કહે છે ને કે જ્યાં આવા લોભિયા હોય ત્યાં કોઈ દિવસ ધુતારા ભૂખે મરે નહીં. અત્યારે એવી દશા આપણને દેખાય છે કે 1ના 50 કરી આપશે અથવા તો તાંબાનું સોનું કરી આપશે. કેટલા બધા લોકો આમ હોડાહોડ દોડતા હોય છે, બધું ગુમાવીને ખાલી હાથે પાછા આવે છે. હવે બધાને ખબર છે કે હવે એને 1ના 50 કરતા આવડતો બંગલો બાંધી ના શાંતિથી બેસી ગયો હોત, આવી રીતે બધે ફરતો શું કરવા હોય. પરંતુ આ લોભ હોય ને ત્યાં બુદ્ધિને બધા તાળા વાગી જાય. તો અહીંયા રાજા પણ હતો બુદ્ધિશાળી, પણ આ લોભ બધે એવો વળગેલો કે એને કારણે એ પોતે આવી રીતે બધા આવા ધૂર્ત ગુરુઓના પંજાની અંદર ફસાઈ ગયેલો. અને કેટલાય બધા બાવાઓ ને ગુરુઓ બધા એના રાજ્યની અંદર પડ્યા પાથર્યા રહેતા. અને રાજા એમને રાખતો કે કોક દાડો ગુરુજી પ્રસન્ન થઈ જશે, માથે હાથ મૂકશે તે આપણને સુવર્ણ સિદ્ધિ મળી જશે. એટલે જે કોઈ આવે એની આગતા સ્વાગતા કર્યા જ કરે. અને એ વખતે
આ વર્ણી પોતે એના નગરની અંદર પ્રવેશે છે. જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે, સદા વ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે. એનું જે સદાવ્રત હતું ત્યાં આગળ જાપતો રાખતો કે કોઈ નવો સિદ્ધ આવે તો તરત એને પકડવા અને એની પાસે આ વાત કરવી કે તમે સુવર્ણ સિદ્ધિ મને આપો. અને આવી રીતે એ પોતે આટલી બધી લોભી પ્રકૃતિ રાખી અને પોતે ફરતો. એમાં પાછો ગુરુ એણે એવો કરેલો. એ ગુરુની પ્રકૃતિ કેવી કે પોતે દર વર્ષે આસો માસની જ્યારે પૂનમ આવે એના 4 દિવસ પહેલા ભોયરામાંથી બહાર આવે. ભોયરામાં જ આખું વરસ રહે. ખાલી આસો સુદ એકાદશીએ પોતે બહાર આવે અને એ વખતે આખું નગર એને જોવા માટે ઉમટે. બધા એનો જય જયકાર કરે કે આ કેટલા મોટા મહાત્મા. ભોયરામાં જ દટાઈને આખું વરસ પોતે ગાળે છે. અને એટલી બધી આવી મેદની જમા થાય. અને આવી રીતે આ ગુરુને પણ એ પોતે વિશેષ કરીને માનતો કે આવો ગુરુ એ મને કોખ દાડે આ જે વસ્તુ મને પ્રાપ્ત કરવાની છે એ મને આપશે. અને આવી ગુરુની એ પોતે સેવા કર્યા કરતો. એની અંદર આ વર્ણી એના સદાવ્રતની અંદર એકવાર આવે છે. માતારીપુર ગામની અંદર આ રાજા પોતે રાજ્ય કરતો હતો અને ત્યાં વર્ણી જઈ પહોંચ્યા. વર્ણીની એવી અલૌકિક મૂર્તિ એમણે જોઈ અને બહુ એમને આનંદ થયો. અને એને થયું કે હું જે સિદ્ધની શોધ કરી રહ્યો છું ને એ સિદ્ધ આજે મારા ગામની અંદર આવી ગયા લાગે છે. કારણ કે આ વર્ણી એવા ચમત્કારી દેખાય છે કે એ પોતે મારી ઈચ્છેલી વસ્તુ જરૂર મને આપશે. અને એ વખતે પછી વર્ણીની પાસે આવીને વાત કરે છે. તે ભૂપતિએ પ્રભુ પાસ આવી, પ્રણામ કીધો શિરને નમાવી, કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણ સિદ્ધિ મુજને જ આપો. એણે મસ્તક નમાવી અને વર્ણીને વાત કરી કે તમે મને સુવર્ણ સિદ્ધિ આપો. હવે એ વખતે આ રાજાને વર્ણી જે સિદ્ધિ આપે છે એની બહુ સુંદર વાત હરિલીલામૃતની અંદર આવી રહેલી છે. સોના કરતા પણ અધિક વસ્તુ એ વર્ણી હવે આ રાજાને પોતે આપી રહ્યા છે. વર્ણી પોતે આ રાજાને હવે સાધુને ઓળખવાની દ્રષ્ટિ એ પોતે આપે છે. વર્ણીનું વિચરણ એ અનેકને આ દ્રષ્ટિ આપવા માટે છે. એના માટે પોતે ફરી રહ્યા છે, સાચું જ્ઞાન આપવા માટે. વર્ણી આ રાજાની દુર્દશા જોઈ કે આ બિચારો ભોળો રાજા આવી રીતે આ ગુરુઓના પંજાની અંદર ફસાઈ ગયો છે. અને આ બધા ગુરુઓ પણ કોઈ એવા લક્ષણ નથી છતાં પણ આ રાજાની ભોળપનો લાભ લઈને આવી રીતે એનું બધું દ્રવ્ય પડાવી રહેલા છે. પેલો બિચારો ખાલી થાય છે. સુવર્ણ સ્થિતતા બાવાને જ મળી એના જેવું થઈ ગયું છે. કારણ કે આ બાવાના કોઠાર ભરાતા હતા, રાજાના ખાલી થતા જતા હતા. એટલે વર્ણીને દયા ઉપજી અને એને થયું કે આવા ગુરુના પંજાની અંદરથી આ રાજાને આપણે મુક્ત કરવો છે. અને રાજાને પોતે સમજાવે છે, સાધુને ઓળખવાની દ્રષ્ટિ આપે છે. માણસની પાસે આંખ તો હોય છે પરંતુ દ્રષ્ટિ બહુ ઓછા લોકો પાસે હોય છે. ભગવાન આપણને બધાને આંખો આપે છે પરંતુ દ્રષ્ટિ તો એવા ભગવાન અને સંત મળે ને ત્યારે આપણને પ્રાપ્ત થતી હોય છે. આંખોથી આપણે બધું જોઈ શકીએ પણ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે આપણે બધું ઉકેલી શકતા હોઈએ છીએ. આંખો શું કરે? જોઈએ આપે આપણને, પણ દ્રષ્ટિ શું કામ કરે? જે જોયેલું છે એમાં કેટલું સારું છે, કેટલું નરસું છે એની પરખ આપણી પાસે આવી દ્રષ્ટિ હોય, જ્ઞાન દ્રષ્ટિ એનાથી થતી હોય છે. બાકી આવી દ્રષ્ટિ ના હોય તો વસ્તુ સામે જ હોય ને તો પણ ઓળખી ના શકીએ. એકવાર એક વૃદ્ધ હતા કાકા, એને ચશ્મા ખરીદવાનો વિચાર થયો. બધા જુવાનિયાઓ જોયા હશે કે આમ ચશ્મા બધા ગોલ્ડન ફ્રેમના પહેરીને સનગ્લાસના પહેરીને આમ રફ મારતા હોય. કાકાને ઘરે ઘર પણ સુરાતન ચડ્યું કે આપણે પણ આવા કંઈક ગોગલ્સ કરાવીએ. એટલે પહોંચ્યા પેલા ઓપ્ટિશિયન્સની પાસે, આંખનો જે હોય ડોક્ટર એની પાસે, અને વાત કરી કે મારે આવી રીતે ચશ્મા કઢાવવા છે. પેલો કે બેસી જાઓ કે ખુરશી ઉપર બેસાડ્યા. પછી નંબર કેટલા છે તપાસવું પડે ને, એટલે સામે પેલા પાટિયા મૂક્યા. એના પેલી દુકાનમાં પાટિયા હોય, ઉપર કક્કો બારાકડી લખ્યા હોય, એ તમને બતાવે. પછી કેટલું નજીકનું તમે વાંચી શકો છો, કેટલું દૂરનું વાંચી શકો, એ બધું જોઈને પોતે પછી નંબર કાઢે. એટલે કાકા આગળ આમ 2 ઇંચના અક્ષરવાળું સૌથી મોટું પાટિયું મૂક્યું. કાકાને પછી પૂછ્યું, કાકા હવે આમાં તમને કઈ ઉકલે છે? કાકા કાંઈ ઉકલતું નથી ભઈલા, કે જલ્દી નંબર કાઢ્યા ને આ બધી માથાકૂટ મૂકે. પેલા કે ઉભા રહો, એમને નંબર ના નીકળ્યા, બધું ચેક કરવું પડે. પછી થોડાક એનાથી મોટા અક્ષર હતા એનું પાટિયું મૂક્યું અને કાકાને પૂછ્યું, કાકા હવે આમાં તમને કઈ ઉકલે છે, દેખાય છે? કાંઈ દેખાતું નથી કે. પછી એનાથી પણ મોટા અક્ષરવાળું પાટિયું મૂક્યું તો પણ કાકાને દેખાયું નહીં. દુકાનદાર કે આને તો સોડાની બાટલીના જ કાચ ફિટ કરવા પડશે કે આટલા બધા નંબર કે આ 3-3 ઇંચના અક્ષર બતાવું છું તો આને ખબર નથી પડતી કે. પછી તો સૌથી મોટા અક્ષરવાળું જે હતું ને, આમ આપણે પેલા હોર્ડિંગ્સ ઉપર લખ્યા હોય છે ને એવા આમ પાટિયા મૂકે આગળ. પછી પૂછ્યું, કાકા તમને કઈ દેખાય છે? પેલો કે કાકો કે ના, મને કઈ આમાં હુજતું નથી. હવે દુકાનદારને થયું કે હવે ગરબડ કઈક આમાં બીજી લાગે છે કે. એટલે એમણે પછી પાટિયા એક બાજુ મૂક્યા અને કાકાને પૂછ્યું, કાકા તમે ભણ્યા કર્યા છો કે?
અરે કે કોઈ દાડો કે નિહાળમાં ગયો નથી, કશું ઉકલતા આવડતું નથી. પેલા તો પછી 10 ઇંચ નહીં 15 ઇંચના અક્ષર મૂક્યું તો તમને કેમનું ઉકલવાનું હતું? તો જો દ્રષ્ટિ હતી, આંખ હતી, પણ દ્રષ્ટિ હતી, અક્ષર દેખાતા હતા પણ અક્ષર ઉકેલાતા નહોતા. તો આંખો આપણને દેખાડી આપે, પણ દ્રષ્ટિ હોય તો એનાથી આપણે ઉકેલી શકીએ ભાઈ આટલું સારું છે, આટલું ખોટું છે. એમ વર્ણી હવે સાધુને ઓળખવાની દ્રષ્ટિ આ રાજાને પોતે આપે છે. એ રાજાને પોતે સમજાવે છે કે જો સાચો સાધુ કોને કહેવાય, કેવા ગુરુ આપણે કરવા જોઈએ તો જીવનમાં સુખી થઈએ. અને એ વાત એ પોતે રાજાને સમજાવે છે કે કહે હરિ સાંભળ હે નરેશ, લોભી જનોને નહીં બુદ્ધિ લેશ, અત્યંત લોભી જન જ્યાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પૂરું ભરાય. કે એ રાજા લોભી માણસોને બુદ્ધિ નથી હોતી, અને એ જ્યાં હોય ને ત્યાં આ ધુતારાઓના પેટ એ પૂરેપૂરા ભરાતા હોય છે. સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, એ તો વાત કહી કહાણીઓમાં, નહીં કડીમાં નજરે જણાય, તથાપી ભોળા જન ભોળવાય. મહારાજ કહે છે કે આ સુવર્ણ સિદ્ધિની વાતો તો બધી વાર્તાઓમાં હોય, એ કઈ આમ પ્રત્યક્ષ કોઈએ દિવસ આ કળિયુગમાં હોઈ શકે નહીં. જેમ ઉડતી શેતરંજીની વાતો આવે ને પેલી અરેબિયન નાઇટ્સની વાતોમાં, કે ઉડતી શેતરંજી આમ એકચ્યુઅલી આવે, એ તો વાર્તાઓની વાત કહેવાય. એમ મહારાજ એને કહે છે કે ભાઈ આ સુવર્ણ સિદ્ધિ તો બધું વાર્તાઓમાં આવે, એ કઈ આવી રીતે પ્રત્યક્ષ આ લોકમાં મળે નહીં. માટે એ બધું તમે મૂકી દો. સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યું નહીં કાંચન કેરું ધામ, સુણ્યા ઘણા જે ધન ધૂતી જાય, તથાપી ભોળા જન ભોળવાય. મહારાજ કહે છે કે સુવર્ણ સિદ્ધિ જો કોઈને પણ આ લોકમાં પ્રાપ્ત થઈ હોય તો એને સોનાનો મહેલ ના બનાવી દીધો હોત, પણ એવો એકેય મહેલ આપણને દેખાતો નથી. બધા જ મહેલ ઈંટ ને ચૂનાના જ બનેલા દેખાય છે. માટે આ સુવર્ણ સિદ્ધિ એ કોઈને પ્રાપ્ત થઈ શકે એવી નથી. માટે એના કરતા તો આવી પ્રકારે એવા સાચા સાધુનો તું સમાગમ કર, એનાથી તને જે જ્ઞાન થશે તો સુવર્ણ પ્રાપ્ત થાય ને જે સુખ મળે એના કરતા પણ તું વધારે સુખીઓ થઈ જઈશ. અને પછી એ મહારાજ એને વાત કરે છે કે આવી રીતે તું આ બધા સાધુઓ જે કંઈ તને ચમત્કારો બતાવે છે એની અંદર તું મોહ પામી ગયો છે, પરંતુ જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે, જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જનતે ઠગારા. મહારાજ કહે છે કે સાધુનું લક્ષણ એ આ ચમત્કારો બતાવવા એ નથી. મહારાજ કહે છે કે કોઈ કહે હું અન્ન નથી ખાતો, કોઈ કહે હું નથી શૌચ જાતો, કોઈ કહે વાત ભવિષ્ય જાણું, ભોળા જનોનું ઠગી જાય નાણું, કોઈ કહે હું ધનપુત્ર આપું, કોઈ કહે મારણ મંત્ર જાપું, એવા થકી કાંઈ નથી થવાનું, તે કામ છે તો ધન ધૂતવાનું. મહારાજ કહે છે કે જે સદગુરુ હોય એ તો સાચું જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ કાપે ને એ સાધુનું લક્ષણ. સાધુનું લક્ષણ ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત ક્યાં એવું નથી બતાવવામાં આવ્યું કે જે હાથમાંથી કંકુ ખેરવે એને તમારે ગુરુ કરવા, જેમ હાથ વીંજીને હવામાંથી તમને પેન પેન્સિલ લાવી આપે એને તમારે ગુરુ કરવા, એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. એક શ્લોક તમને મળે તો બતાવજો અમારા સંતોને, તો પછી આપણે એ પ્રકારનું પ્રતિપાદન કરીશું. પરંતુ એવો એકેય શ્લોક કોઈ પણ અવતારે લખ્યો નથી કે આને સાધુ કહેવાય. એન્જિનિયરનું લક્ષણ શું? સારું ગાતા આવડે. વકીલનું લક્ષણ શું? સારી કઢી બનાવતા આવડે એને વકીલ કહેવાય. વકીલનું લક્ષણ કે સારો કેસ લડી આપે. પછી એન્જિનિયરનું લક્ષણ કે સારું મકાન બનાવી આપે. ડોક્ટરનું લક્ષણ શું કહેવાય? એ પોતે આમ સારું પ્રવચન કરતા એટલે સારો ડોક્ટર કહેવાય. એ ડોક્ટરનું કાર્ય શું છે? સારી રીતે તમને સ્વાસ્થ્ય કરી આપે. એમ સાધુનું લક્ષણ શું? આ ચમત્કાર બતાવે કે સાધુના લક્ષણ નથી. એક શાના લક્ષણ કહેવાય? જાદુગરના લક્ષણ કહેવાય. અને આવા જાદુગરો ઘણીવાર ભગવા કપડાં પણ પહેરે, એને લઈને કઈ સાધુ થઈ જાય નહીં. તો મહારાજ આપણને જો આ દ્રષ્ટિ આપે છે કે જીવનની અંદર જે આપણને આવી સમજણ આપે ને એ સાધુ કહેવાય. સુખદેવજીની પાસે પરીક્ષિત રાજા આવ્યા અને પરીક્ષિતે કહ્યું કે મને તક્ષક નાગ કરડવાનો છે અને 7 દિવસમાં મારું મૃત્યુ છે, તમે કંઈક દયા કરો. તો સુખદેવજીએ ચમત્કાર બતાવ્યો કે જા સાપ નહીં આવે, સાપને ઉડાડી દીધો અથવા તો પરીક્ષિતને હંતાડી દીધો. તો સુખદેવજીએ ત્યાં આગળ ચમત્કાર ના બતાવ્યો, પણ શું આપ્યું? પરીક્ષિતને સમજણ આપી, જેને લીધે તક્ષક કરડવાનું દુઃખ એના અંતરમાંથી નીકળી ગયું અને એ પોતે ભગવાનના ધામમાં પહોંચી ગયો. સાધુનું કામ આ છે કે એ આપણને આ ભવના બંધન તૂટી જાય એવું એ જ્ઞાન આપતા હોય છે, એને સાધુ કહેવાય. ચમત્કારો જે બતાવે એ કોઈ સાધુની પરીક્ષા નથી. એ મહારાજ આપણને સમજાવે છે. ચમત્કારો કદાચ કોઈક બતાવતા હોય તો એમાંથી અંતે આપણું શું કામ થવાનું? કોઈ કે અહીંયા મહારાજે વાત લખી કે કોઈ કે હું શૌચ વિધિ કરવા જ નથી જતો. હવે તો કબજિયાત વાળા અઠવાડિયું ખેંચી કાઢતા હોય છે, એનાથી કઈ મહત્તા નથી. અને કદાચ કોઈક એવો મહાત્મા મળે કે જે શૌચ જતો જ ના આખું વરસ, પણ એનાથી આપણા કામ ક્રોધ લોભ ઓછા થવાના છે? એ ખાડે ના જાય, ઝાડે ફરવાના છે, એમાં આપણને ફાયદો શું થવાનો? આપણા કઈ કામ ક્રોધ લોભ ઓછા થવાના?
કોઈ કે આ મહાત્મા કેવળ દૂધ ઉપર જ રહે છે. હવે દૂધ ઉપર તો પેલા કૂતરે રખડતા ગલુડિયા રહેતા હોય છે, ધાવણા બાળકો દૂધ ઉપર જ રહેતા હોય છે ને, એનાથી આપણને ફાયદો શું થવાનો? આપણને અંતરમાં જે લોભ છે, જે સ્વાદ છે, જે કામ છે, જે ક્રોધ, એ બધું ઓછું થવાનું છે. કોઈ ખાલી ફળાર ઉપર જ રહે તો એનાથી આપણા અંતરના દોષો કંઈ ટળવાના નથી. ફળા ઉપર તો ક્યાં ચકલા પોપટો બધા નથી રહેતા, તો એ કઈ સિદ્ધિઓ નથી. એ તો બધું આ પશુ પંખીઓમાં જોવા મળે છે. ભોયરામાં દટાઈ રહેવું એ કઈ સિદ્ધિ નથી. સાપ આખી જિંદગી ભોયરામ કાઢી નાખે છે, બહાર નીકળે એટલે આપણે બધા મારી એટલે બિચારો ત્યાં જ ભરાઈ રહે છે. તો એ કઈ આવી રીતે સાધુના લક્ષણ ન કહેવાય. મહારાજ અહીંયા આવી દ્રષ્ટિ આપે છે કે જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે. જે આપણા ભવબંધન કાપી નાખે એને સાચા સાધુ કહેવાય. સુખદેવજી ચમત્કારી પુરુષ હતા. એ જયારે ભાગ્યા એની માતાના ઉદરમાંથી, જેવા પોતે બહાર નીકળ્યા અને સીધા જ સોતા ભાગ્યા. 12 વર્ષે પોતે આવી રીતે ઉદરમાંથી નીકળેલા, કારણ કે એમને હતું કે હું જો જગતમાં જઈશ ને તો બંધાઈ જઈશ. એટલે પોતે એવી જ રીતે 12 વર્ષે નીકળી અને ભાગ્યા. અને એની પાછળ એના પિતા પડ્યા, વ્યાસજી. અને વ્યાસજીએ કહ્યું, દીકરા ઉભો રહે, ઉભો રહે. પણ વ્યાસજીએ બાપના મોં સામે જોયું નહીં. એને એવું કે હું જો એની સામે જોઈશ ને તો મને પાછી માયા લાગી જશે, ભગવાન ભજવાના રહી જશે. એટલે વૃક્ષમાં પ્રવેશ કર્યો અને વૃક્ષમાંથી એમના પિતાને એમણે જવાબ આપ્યો. તો બીજાની કાયામાં પ્રવેશ કરી શકે એવી સિદ્ધિવાળા હતા સુખદેવજી. છતાં પણ પરીક્ષિતને એમણે ચમત્કાર ના બતાવ્યો કે તક્ષકને એમ ઉડાડી ના દીધો. એમણે 7 દિવસ બેસીને એને જ્ઞાન આપ્યું. તો સંત છે આપણને સમજણ આપતા હોય છે, જેને લીધે આપણે આ લોકમાં પણ સુખિયા થઈએ અને પરલોકની અંદર પણ સુખિયા થઈએ. એનો અર્થ એવો નથી કે આવા સંતો ચમત્કાર નથી બતાવી શકતા. આજે અહીંયા આટલી બધી સભા ભરીને બેઠી છે, પ્રમુખ સ્વામી મહારાજના ચમત્કારનો પડચાનો તમને જે અનુભવ થયો હોય, એક એકને આવીને જો અહીંયા કહેવાનું કહીએ ને તો 3 મહિનાની આખી પારણ એની જ થઈ જાય. કેટલા એને સ્વામીના આશીર્વાદથી દીકરા થયા હશે, નોકરીઓ મળી હશે, ધંધામાં આવી રીતે જે કામ અટક્યા હશે થઈ ગયા હશે. તો બધા જ કામ થાય છે, પરચા નથી બતાવી શકે એવું નથી, પરંતુ ક્યારે એને પોતે પ્રધાનતા આપતા નથી. કારણ કે પરચાઓ બતાવવાથી જીવનું કલ્યાણ થતું નથી. અને આવ્યા છે આપણું કલ્યાણ કરવા. એ પોતે દીકરા આપણને આપશે, સંપત્તિ આપણને આપશે, બધું આપશે. આપણે પ્રાર્થના કરવાની ના થતું હોય તો પાછા નહીં પડતા, પ્રાર્થના કરે રાખજો. પરંતુ એની અંદર આપણે આ માર્ગ જે ભૂલી જઈએ અને ચમત્કારોની મત આપણા અંતરમાં ઘૂસી જાય, વર્ણી એ ના પાડે છે. આપણે અંતે તો પાછું એમનું જ્ઞાન લેવાનું છે. એ વાત મહારાજ આપણને સમજાવે છે. કદાચ કોઈક ચમત્કાર આપણને બહાર બતાવે અને ચમત્કારથી આપણા ઘેર પુત્ર થયો તો પણ અત્યાર સુધી કોઈનો પુત્ર અમર રહે એવું લઈ આવો. અત્યાર સુધી કોઈનો છોકરો 1000 વર્ષે થઈને ફરતો હોય સમાજમાં છે કોઈ, તો ચમત્કાર બતાવીને જે વસ્તુ મળવાની છે અંતે આપણી પાસેથી જતી જ રહેવાની છે. તો એના માટે જે વસ્તુ સ્વામી આપે છે, મોક્ષ, જે ક્યારેય આપણી પાસેથી જવાની નથી, એને શા માટે આપણે મૂકી દેવી? જે ચમત્કારથી લોકો બહાર બધું આપે આપણને, એ વસ્તુ કાયમ આપણી પાસે તો રહેવાની જ નથી. કદાચ કોઈકે પૈસા આપ્યા તો અત્યાર સુધી કોઈનું નાણું રહ્યું છે? ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. પૈસા કોઈના રહ્યા નથી, સંપત્તિ કોઈની રહી નથી, સત્તા કોઈની રહી નથી, પુત્રો કોઈના રહ્યા નથી. તો જે વસ્તુ અંતે ટળી જ જવાની છે, એવી વસ્તુ મેળવવા માટે જે વસ્તુ નથી જવાની એ વસ્તુ શા માટે આપણે ગુમાવી દેવી? તો આવા સાધુ એનો સમાગમ વર્ણી કે આપણે કરવો જોઈએ. નિષ્કાળ સ્વામીએ લખ્યું કે ગધા ધોળા ગોળ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય, નિષ્કુળાનંદ કહે ગાય પૂજીએ, ખર ખરા ન પૂજાય. ગધેડું ધોળું એટલે એની કોઈ પૂજા કરે છે? કાળી ગાય ભલે હોય પણ એની પૂજા થતી હોય છે. ગાયનો રંગ કાળો હોય ને તો બધા એને પૂજે, પણ ગધેડા કે બહુ ધોળા છે લાવો એને પૂજા કરીએ તો કોઈ જાય? લાભ ખાઈને પાછો આવે ત્યાં જાય તો. અને ગાયની પાસે જાય તો દૂધ લઈને પાછો આવે. ભલે ને કાળી છે, દૂધ ધોળું આપે છે. માણસ ઊંધું હોય છે, ઉજળાવાની કાળા કામ કરતા હોય, પણ ગાય કાળી હોય તો પણ દૂધ આપણને ધોળું આપે. તો એવા સંત ભલે ઉપરથી આવા ચમત્કારો બતાવતા ના હોય, પરંતુ એની અંદર આવી સાધુતા હોવી જોઈએ. એ પોતે આપણને આવું જ્ઞાન આપે તો વર્ણી કહે છે કે એના સમાગમની અંદર રહેવું. તો એ દ્રષ્ટિ સાધુને ઓળખવાની વર્ણી અહીંયા રાજાને પોતે આપે છે કે આવા સાધુ એનો જ સમાગમ તમારે કરવો જોઈએ, કે એવું જ્ઞાન મળે કે જેથી ફરી ક્યારે આવા દુઃખ ભોગવવા આવું ના પડે. રાજાને આ વાત ઠીક લાગી. ઇત્યાદિ કૃષ્ણે કહી વાત સારી, સુણી ધરાધીશ લીધી વિચારી. એ રાજાને ખૂબ આનંદ થયો કે તમે આવું કહેનારા પહેલા મને મળ્યા. અત્યાર સુધી હું મારો ખજાનો આવા ધુતારાઓની પાછળ જ લૂંટાવતો રહેલો અને ચમત્કારોની આશાઓથી આવી રીતે હું બધું મારું દ્રવ્ય ગુમાવતો હતો, પણ તમે મને આજે સાચી દ્રષ્ટિ આપી છે. ત્યારે વર્ણીનું આ કાર્ય હતું કે દરેકને પોતે આવું સાચું જીવન જીવવાની દ્રષ્ટિ એ આપવા માટે પોતે નીકળેલા. તો અહીંયા એમણે પોતે આ સાધુને ઓળખવાની દ્રષ્ટિ આપી કે સાધુ એને કહેવાય કે જે આપણને ભવસાગર પાર કરાવે.
બાકી તો આ ચમત્કારોને પરચા પરચી બતાવનારા જે હોય એ કોઈ સાધુના લક્ષણ નથી. તો સંતને પાસે જઈએ અને આપણને જ્ઞાન આપે તો પછી એ આપણા માટે એક એક લેખે લાગ્યું કહેવાય. આજે તમે વૃક્ષ ઉછેર્યું હોય તમારા આંગણાની અંદર અને પાંદડા આપે, ડાળીઓ આપે, બધું જ આપે, છાંયડો આપે, પણ ફળ ના આપે તો શું કરવાનું એને? આંબો આપણે શેના માટે વાવીએ છીએ? કેરી મેળવવા માટે, કે એના પાંદડા કરીને તોરણ નથી બનાવવા માટે આપણે લગાવતા એને છોડને, અથવા તો એના ડાળીઓથી તાપણું કરવા માટે આપણે નથી આવી રીતે એ બધો આંબો વાવતા. એનો એ ઉપયોગ થાય છે વસ્તુ ખરી, પરંતુ મુખ્ય પ્રયોજન આપણું શું હોય છે? આપણું પ્રયોજન એ છે કે આંબો વાવીને આપણે કેરી લેવી, અને કેરી જો આંબો ના આપે તો પછી આંબાનો અર્થ શું? તોરણ તો આસોપાલવના પાંદડાના બનાવી લેવાય, અથવા તો લાકડા તો પછી બાવળના બાળવા માટે મળે છે, પરંતુ પ્રયોજન કેરીનું અને ના મળ્યું તો એમ સાધુની પાસે જઈએ અને સાધુ બધું જ આપણને આપે, પણ જન્મ મરણ આપણા ટાળે નહીં, ગર્ભવાસનો ત્રાસ ટાળે નહીં, લખ 84ના ફેરા ટાળે નહીં, તો પછી એ સમાગમનો અર્થ શું? અથવા તો એ સાધુનો પણ અર્થ શું? તો સાધુ થકી આ પ્રાપ્તિ જ્યાં થતી હોય ત્યાં આગળ મહારાજ કે આપણે સમાગમ કરવો. આજે આપણને એવા ભાગ્યશાળી છીએ કે કોઈ એવા પરચા પરચીમાં ફસાયા વિના આપણને એવા ગુરુ પ્રાપ્ત થયા છે કે જે આપણા ભવાબ્દીના બધા સંકટ ટાળી નાખે. સાથે સાથે આ લોકોનું કરી આપે પાછા. કારણ કે બાળકને મોટો કરવો હોય તો માતા પિતા ઘૂઘરો પહેલાં રમવા માટે આપતા હોય છે, અને ઘૂઘરો રમતા રમતા બાળક મોટો થાય પછી ઘૂઘરો જાતે મૂકી દેતો હોય છે, પછી એને કહેવું નથી પડતું. એમ સ્વામી આપણને આ લોકનું પહેલાં આપે એટલે આપણે થોડુંક આમ સત્સંગમાં આપણને હેત પ્રીત થાય, પછી એવું જ્ઞાન આપે કે એની અંદરથી આપણી વૃત્તિ પાછી જતી રહે. તો આવી રીતે આ લોક ને પરલોક બંને આપણને આવી રીતે આપે એવા એ પુરુષ આપણને મળેલા છે. તો એવા સાધુ જે વર્ણીએ બતાવ્યા એવા સંતનો સમાગમ આપણે પ્રાપ્ત કરીને બેઠા છીએ, તો એમની વિશે આપણી આવી નિષ્ઠા દ્રઢ થાય. જેમ પર્વતભાઈને બધાએ નિશ્ચય કરેલો કે અથડીમાં કોઈ રાધાકૃષ્ણ રાસ રમતા બતાવે તો એ રામાનંદ સ્વામી સિવાય બીજે કાંઈ માથું નમે નહીં.